નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આજે વહેલા આવી ગયા. મંદી છે ને, મંદીને વહેલાવાનો શું લેવા દેવા? પૈસા બચતા નહીં તો ટાઈમ તો બચાવ. ખરુલા ના મસ્તી કરું છું. આ તો મંદી 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 આવું ચાલુ થઈ ગયું છે અત્યારે બધે. પણ ખરેખર છે? નાલા આ તો ખાલી બધા ઉભું કરેલું છે. આપણે કંઈક પણ પૂછીએ ને તો કે મંદી છે ને. અમારી સોસાયટીમાં એક બા હતા ને, બા ત્યાં એમનો પેલો મોબાઈલ નો ડિસ્પ્લે આવે ને, એની કઈક બ્રાઇટનેસ ઘટી ગઈ હશે. તો એને કઈક પેલા સોસાયટી છોકરાને પૂછ્યું કે આ જોઈએ આપને યાર, કઈ દેખાતું નહીં બરાબર. તો પેલો છોકરો શું કે ખબર છે કે બા કે આની આ જે ડિસ્પ્લે છે ને એની નીચેનો એક બલ્બ આવે, બલ્બની લાઈટ ઉડી ગઈ છે. તો બા ક્યાં કરી આપને કે 500 રૂપિયા થશે. તો બોલ બિચારી બાએ 500 રૂપિયા આપ્યા એ ખરા, અને પેલો મારો હારો ધીમે રહીને ખાલી બ્રાઇટનેસ વધારી આપી. બોલ બાપરે. મેં કીધું લા આવી રીતે 500 રૂપિયા લેવાય? તો કે મંદી છે ને યાર. કશું બી પૂછો તો કે મંદી છે ને. હમણાં એક જણને મેં ખાલી એટલું કીધું, મેં કહું કોંગ્રેચ્યુલેશન, મેં એવું સાંભળ્યું તારા વાઈફ પ્રેગ્નેન્ટ છે. તો કે હા કે મંદી છે ને. આમાં મંદી ક્યાંય? તો કે મંદીને લીધે નોકરી છૂટી ગઈ તો ખાસો વખત ઘરે બેઠો ને. ખરું ચાલે છે. અત્યારે તમે કોકને તમારી સેલરી વધારે કહો ને તે તરત જ પૈસા માંગવા માંડે, અને સેલરી ઓછી કહો તો સામે વાળો તમારી ઇજ્જત ના કરે. તો સાલા પૈસા બચાવવા કે ઇજ્જત બચાવી? બે શું કહેવાનું કાકા? કશું કહેવાનું નહીં, મંદી છે ને યાર. જાવનેલા સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City.